ડભોઈ કોંગ્રેસ શાસિત નગરપાલિકાની ચોથી સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં કમિટીની 1 વર્ષની સમયગાળો પૂરો થતાં નવીન કમિટીની રચના કરવામાં આવી હતી। ડભોઈ નગરપાલિકાની ગતરોજ યોજાયેલી સમગ્ર સભા ભારે ઉત્તેજનાપૂર્ણ માહોલમાં શરૂ થયેલ, જે અંતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। ગત વર્ષે સામાન્ય સ્વરાજની ચૂંટણીમાં ડભોઈની જનતા દ્વારા કોંગ્રેસને બહુમતી અપાવી નગરપાલિકાની કમાન સોંપી હતી, જેને લઈ કોંગ્રેસ પક્ષના મેન્ડેટના આધારે પાલિકાની વિવિધ સમિતિઓ 1 વર્ષની વયમર્યાદા રાખીને કમાન ચૂંટાયેલા સભ્યોને સોંપવામાં આવી હતી, જેની વયમર્યાદા પૂર્ણ થવાની હોવાથી જેમાં પાલિકાની કારોબારી ચેરમેન તરીકે યોગેશ ઠાકોરની વરણી કરાતા રાજકારણ ગરમાયું હતું, જ્યારે શહેરી વિકાસ રાજુભાઈ શાહના ફાળે ગયું હતું, જેમાં અમુક સભ્યો નારાજગી જોવા મળી હતી। આમ કુલ પાલિકાની તમામ કમિટીઓના હોદ્દેદારની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે બીજી બાજુ શાસક પક્ષના કાળા કામોનો ખુલાસો વિપક્ષે કરતા સૌ કોઈની આંખો ખુલ્લી રહી જાય તેવી હકીકત નજરે પડતી હતી। ડભોઈ નગરમાં આવેલા રંગ ઉપવન બાગ ખાતે પાણીના સપ ઉપર ફેબ્રિકેશનનું કામ હતું, જેમાં છેલ્લા 3 મહિના પાલિકાના ઓવરસિયર ગેરહાજર હતા, જેની મસ્ટર ઉપર કોઈપણ સહી નથી, છતાં તેને 1 દિવસ બોલાવી વધારાનું પેમેન્ટ ચાઉ કરી જવાનો પણ વિપક્ષે આક્ષેપ કર્યો હતો। આજે સામાન્ય સભા હતી। સામાન્ય સભામાં અહીં ગાડી વારીગૃહમાં એક મોટર લાવવાની નક્કી કરી 40 એચપીની, પણ અત્રે ડભોઈ નગરપાલિકામાં 50 એચપીના ટર્બાઇનથી પાણી ઉપર ચડાવવામાં આવે છે, છતાંય ડભોઈ નગરપાલિકાના વિસ્તારની અંદર બહુ જ ઓછા નબળા પ્રેશરથી લોકોને પાણી મળે છે। 75 એચપીના 2 ટર્બાઇન 24 લાખના ખર્ચે છેલ્લા 8 મહિનાથી આઈને ધૂળ ખાય છે, પરંતુ એ ટર્બાઇન વાપરવાની અથવા વાપરવા માટે એને વ્યવસ્થા ગોઠવવાની કોઈને ફુરસદ નથી। માત્ર આ લોકો ખરીદી કરવી, એના કમિશનો ખાવા, એ સિવાયનું કોઈ કામ નહીં, અને પ્રજાલક્ષી કામ કોઈ આગળ વધારતા જ નથી। ટર્બાઇન 75 એચપીના 2 પડ્યા હોવા છતાં એ લોકો એને કામે નહીં લગાડીને ડભોઈની જનતાને પારાવાર મુશ્કેલીમાં મૂકી રહ્યા છે। આગામી દિવસો ઉનાળાના આવી રહ્યા છે। અગાઉ મારે આ જ કામને લઈને પાણીના ઓછા પ્રેશર અથવા ન મળતા હોવાને કારણે ઉપવાસ પર બેસવું પડ્યું હતું, ત્યારે પણ આજે એ વાતને 1 વર્ષનો સમય થવા આવ્યો, છતાં પણ આ લોકો ટર્બાઇન ચાલુ કરતા નથી। 24 લાખ રૂપિયા પ્રજાના પાણીમાં પડી રહ્યા છે, ધૂળ ખાય છે, એ ટર્બાઇનો મોતીબાગમાં ધૂળ ખાઈ રહ્યા છે। અને સાથે સાથે અત્યારે રંગ ઉપવન પર સંપની ટાંકી કે જે સંપની ઉપર કવર બનાવવા માટે લોખંડનું ફેબ્રિકેશન કરવામાં આવ્યું, એમાં વધારાના કામ તરીકે એક્સેસ કામ બતાવી અને જે કર્મચારી છેલ્લા 3 મહિનાથી અહીંયા નગરપાલિકામાં હાજર નથી એને તાત્કાલિક બોલાવીને એની મસ્ટરમાં પણ સહી નથી, છતાં એમબી રેકોર્ડ એના હાથે કરાઈ, એના હાથે રિપોર્ટિંગ કરાઈ અને બિલ બનાવીને પૈસા ચૂકવી દેવાનો કારસો રચવામાં આવ્યો હતો, જેને આજે અમે પકડી પાડ્યો છે। અને ભાજપના તમામ સભ્યોની જાગૃતિના કારણે એનું પેમેન્ટ થતું આજની સભામાં અટકાવ્યું છે। કેટલું પેમેન્ટ હતું? આજનું 4,86,000 રૂપિયાનું પેમેન્ટ હતું, એને અમે અટકાવ્યું છે। એટલું જ નહીં, આ બાબતે ડભોઈ શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતા સુભાષભાઈ ભોજવાનીને પણ આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે હા, વિપક્ષની આ વાત બિલકુલ સાચી છે કે કેટલા સમયથી સંસ્થાના ઓવરસિયર હાજર નથી, તેમની ખોટી રીતે સહી લેવામાં આવી છે, સાથે સાથે દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, તેમ આડકતરી રીતે સંમત પણ થયા હતા। ડભોઈ નગરપાલિકામાં સામાન્ય સભા મળી, દરેક વિષય સર્વાનુમતે મંજૂર થયા, ફક્ત કમિટીઓની જે રચના થઈ તેમાં મતદાન થયું, અને એક વધારાનો વિષય હતો આપણે રંગ ઉપવન સંપનો, એમાં થોડો ટેકનિકલ એવી હતી કે જે ભાઈ જે સહી કરી છે એ ભાઈ તે દિવસે રજા હાજર છતાં બી એમની સાઇન લેવાય સર? ખરેખર ના લેવાય। અને આજે અત્યારે જે ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે વધી રહ્યો છે નગરપાલિકાના અંદર, જે વિપક્ષનો આક્ષેપ છે, તો એ સાચી વાત છે? દિવસે દરેક સમિતિએ ઠરાવ કરે છે તો અમારે ખબર પડવામાં આવતી નથી, પરંતુ હવેથી ધ્યાન આપવામાં આવશે। પરંતુ આજે અત્યારે જે ખોટા આજે કાજી સાહેબ છે, કાજી સાહેબની વાતને લઈને જે વિપક્ષે તમારા પર પ્રહાર કરે, એ કેટલા અંશે સાચી વાત છે? ભ્રષ્ટાચાર થશે પૈસા? કાજી સાહેબે સહી ના કરવી જોઈએ, અને તે દિવસે નોકરી પર હતા જ નહીં તો ભાઈ સહી એમબીમાં કરવી ના જોઈએ।